નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ, ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ હનુમાનજી મહારાજ. સુંદરકાંડની ચોપાઈઓની વાતો અને ખાસ કરીને ભગવાન શ્રી રામ અને વિભીષણ વચ્ચેનો સંવાદ અને એમાં આવતા મેનેજમેન્ટના સંદર્ભો એની આ ચોપાઈઓ છે. આ ચોપાઈઓમાંથી ઘણી બધી વાતો એવી છે કે જે ડગલે ને પગલે તમને મેનેજમેન્ટમાં ઉપયોગી થશે. નવા કર્મચારીઓને જ્યારે તમે કામ પર રાખો છો ત્યારે એમની પાસેથી કઈ રીતે કામ લેવું, એની મર્યાદાઓનો સ્વીકાર કઈ રીતે કરવો, એ તમામ બાબતો આ ચોપાઈઓમાં સમાવવામાં આવી છે. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ વધારે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. સગુન ઉપાસક પરહિત નરત નીતિ દ્રઢ નેમ, તે નર પ્રાણ સમાન મમ જિનકે દ્વિજ પદ પ્રેમ. सुनु लंकेश सकल गुण तोरे, ताते तुम अतिशय प्रिय मोरे. राम बचन सुनि बानर जूथा, सकल कहई जय कृपा बरूथा. सुनत विभीषण प्रभु के बानी, नहीं आघात सवनामृत जानी. पद अंबुज गही बारही बारा, हृदय समातन प्रेम अपार. વિભીષણજીનો સ્વીકાર કર્યા પછી ભગવાન શ્રી રામ એને કહે છે કે જે સતત બીજાના હિત માટેની વાત કરતા હોય છે એ મને અતિશય પ્રિય છે. મારા હૃદયમાં એમને હું સ્થાન આપું છું. તમે જે પ્રમાણે રાવણનો દરબાર છોડી, ત્યાંનું સચિવ પદ છોડી, એટલે અત્યારના સમયમાં કહીએ તો કેબિનેટ મંત્રી હોય કોઈ, એવી વાત છે. એવી પોસ્ટ હતી, સચિવ હતા. કેબિનેટ મંત્રી કરતાં પણ મંત્રીઓને પણ માર્ગદર્શન આપે એવા સચિવ, મંત્રી કરતા પણ એક સ્ટેપ ઉપર એવા સચિવ, અને એ કેબિનેટને આખી કેબિનેટનું જે ધ્યાન રાખતા હોય અથવા કેબિનેટના જે નિર્ણયો હોય એના ઉપર પ્રભુત્વ ધરાવતા હોય એવી પોસ્ટ ઉપર વિભીષણજી હતા. અને એ બધું જ છોડી અને એ રામના ચરણોમાં આવ્યા છે. તમારે પણ તમારી કંપનીમાં આવનારા નવા કર્મચારીને એ કયા કક્ષાએથી આવ્યા છે એનું સન્માન જળવાય અને એને આપણી કંપનીની તમામ નીતિ રીતિઓ વિશેની જાણકારી મળી રહે એનું ધ્યાન રાખવાનું છે. કંપની હજારો પ્રોડક્ટ ઉત્પન્ન કરતી હોય છે, પરંતુ આ જે કર્મચારી છે એ તમારા મોટી સંખ્યામાં રહેલા કર્મચારીઓની સાથે કઈ રીતે તાદમ્ય કેળવી અને એમની સાથે કદમથી કદમ મિલાવી અને આગળ વધી શકે છે એ જોવાની જવાબદારી તમારી છે. આપણે ભારતીય લશ્કરની વાત કરીએ તો ભારતીય લશ્કરની અંદર જુદા જુદા પ્રાંતમાંથી, અલગ અલગ પ્રાંતમાંથી, ગામડામાંથી, જંગલ વિસ્તારના આદિવાસીઓથી માંડીને મેટ્રો સિટીમાં રહેતા યુવાનો પણ આવતા હોય છે. એ તમામની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે, તમામનો ઉછેર અલગ અલગ વાતાવરણમાં થયો હોય છે. પરંતુ ભારતીય સૈન્યની એ તાકાત છે, ભારતીય સૈન્યના જે વડાઓ છે એમની એ તાકાત છે કે આખા સૈન્યને એક જ રંગે રંગી શકે છે અને તમામ પાસેથી એક સમાન કામ લઈ શકે છે. એવી એમને તાલીમ આપવામાં આવે છે, એમને માનસિક રીતે એટલા મજબૂત બનાવવામાં આવે છે. એમની જે કંઈ મર્યાદાઓ છે એની સાથે એને સ્વીકારવામાં આવે છે અને પછી નિયમિત તાલીમ દ્વારા એનું ઘડતર કરવામાં આવે છે, એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં આવે છે. ભારતીય સૈન્યની પ્રાઇમરી જે બેઝિક તાલીમ છે એ જેણે લીધી હોય એનો આખો પુનર્જન્મ થઈ જાય એટલી હદે એ વ્યક્તિમાં બદલાવ આવતો હોય છે. એના શરીર સૌષ્ઠવમાં બદલાવ આવે છે, એની વિચાર શક્તિમાં બદલાવ આવે છે, એના બૌદ્ધિક સ્તરમાં બદલાવ આવે છે, એના ક્વિક રિસ્પોન્સમાં બદલાવ આવે છે. હાજરસો હથિયાર એ આર્મીને શીખવવામાં આવે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો ત્યારે જે તમારી પાસે છે એ જ તમારું હથિયાર છે એવું માની અને દુશ્મનનો સામનો કરવાનો છે. આ જે ભારતીય સૈન્યની તાકાત છે, મુશ્કેલ વખત કમાન્ડો સખ્ત, આ જે તાકાત છે અને આ જે તાલીમ છે એ જ પ્રમાણે કંપનીઓમાં પણ અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ વિભાગમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને પણ
એક સૂત્રમાં બાંધી રાખવા, એક સૂત્રમાં બાંધી અને તેમની સાથે વાણી વર્તન કરવું અને તેમની પાસેથી ધાર્યું કામ કરાવવું, એ જ વસ્તુ આ ચોપાઈઓ શીખવે છે. સ્વીકાર અને ક્ષમતા પ્રમાણે કામ, આ વસ્તુઓ જ્યારે તમે અમલમાં મૂકો છો ત્યારે સફળતા એ તમને જ મળતી હોય છે અને તમારી સફળતા ઉદાહરણ રૂપ હોય છે, દાખલા રૂપ હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.